વિદ્યાર્થીઓના દિમાગની અંદર સૌથી મોટો સવાલ અત્યારે એ ચાલી રહ્યો છે કે ગુજસેટ 2026માં ફિઝિક્સની તૈયારી કેવી રીતે કરવી અને ફિઝિક્સનું પેપર કેવું આવશે. તો ચેપ્ટર વાઇઝ તમારું પેપર કેવું આવશે એની 100% શ્યોરિટી સાથે આજના આ વિડીયોની અંદર હું આવી ગયો છું. હું તમને બતાવવાનો છું કે કયા ચેપ્ટરનું મહત્વ સૌથી વધારે છે, કયા ચેપ્ટરનું મહત્વ સૌથી ઓછું છે અને કયા ચેપ્ટરમાંથી ગુજસેટમાં સૌથી સારો સ્કોર તમે કવર કરી શકો છો. કેમ કે 14 ચેપ્ટર છે, દરેક ચેપ્ટરમાં સેમ ટુ સેમ ક્વેશ્ચન ફિઝિક્સમાં નથી આવતા, કંઈક થોડું ઘણું અલગ આવે છે. બધી જ તમને ગાઈડન્સ હું ફિઝિક્સ રિલેટેડ આજના આ સેશનમાં આપવાનો છું, કેવી રીતે તમારે તૈયારી કરવી જોઈએ જેથી 40 આઉટ ઓફ 40 નો જે તમારો ટાર્ગેટ છે ગુજસેટનો એ તમે તમારો ટાર્ગેટ પૂરો કરી શકો. અને તમે કદાચ નહીં ખ્યાલ હોય કે ગુજસેટ એ બોર્ડ કરતાં પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગેમ ચેન્જર છે. જો તમારે જાણવું હોય, તમે ચેનલ ઉપર પહેલી વખત હોય તો આપણી ચેનલ ઉપર એક લાઈવ સેશન થઈ ગયો છે આના માટે કે ગુજસેટ 2026 30 મિનિટનો લાઈવ સેશન છે. જો આટલું ના જાણ્યું તો તમારી ફિલ્ડિંગ સેટ મસ્ટ વોચ. તમને આટલી માહિતી કોઈ નહીં સમજાવે. આમાં મેં પ્રૂફ સાથે બતાવ્યું છે કે કેમ ગુજસેટ ગેમ ચેન્જર છે. તો એ લાઈવ સેશન ખાસ જોઈ લેજો. સો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ સર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા તો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દો, બેલ નોટિફિકેશન ઓન કરી દો. વોટ્સઅપ ગ્રુપમાં નથી જોડાયા તો ડિસ્ક્રિપ્શનની અંદર વોટ્સઅપ ગ્રુપની લિંક છે. વોટ્સઅપ ગ્રુપમાં જોડાયેલા રહેશો તો બધી જ માહિતી મળતી રહેશે. એની પાછળનું રીઝન વોટ્સઅપ ગ્રુપનું એ પણ છે કે વોટ્સઅપ ગ્રુપની અંદરથી તમને આપણા એડમિશન માટેના સેમિનાર થવા માટે જઈ રહ્યા છે મે મહિનામાં. એની માહિતી પણ મળશે, જેમાં 5 સિટી છે: અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સુરત અને રાજકોટ. થોડાક જ ટાઈમની અંદર ગૂગલ ફોર્મ બહાર આવશે. જેટલી સીટ્સ અમારી પાસે અવેલેબલ છે, મોસ્ટ પ્રોબેબલી દરેક સેમિનારમાં 900 થી 1000 સીટ્સ છે. એ સીટ્સ જેવી ભરાઈ જાય ગૂગલ ફોર્મની અંદર અમે જોતા રહીશું, એ ભરાઈ જશે એટલે ગૂગલ ફોર્મ બંધ થઈ જશે. જે સિટીમાં એકવાર સેમિનાર થશે ત્યાં ફરીથી સેમિનાર નહીં થાય. તો ગૂગલ ફોર્મમાં જોડાયેલા રહેજો. જે આજુબાજુના સિટીના હોય એ પણ તમે નજીકનું જે પણ સેન્ટર લાગતું હોય ત્યાં આવી જજો. ઓનલાઈન તો આપણે બધી માહિતી આપીશું, પણ ઓફલાઈનની રોનક જ કંઈક અલગ હોય છે. અમારી આખી ટીમ તમને બધી જ વસ્તુ સેમિનારમાં સમજાવશે. સાથે સાથે સેશન ચાલુ કરું એની પહેલા આપણી ઇમ્પ્રુવમેન્ટ બેચ પણ લોન્ચ થઈ ચૂકી છે. ઓનલાઈન અને ઓફલાઈન ઇમ્પ્રુવમેન્ટ બેચ છે. ગુજરાત બોર્ડનો નિયમ છે બેસ્ટ ઓફ 2 નો. તો ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામિનેશનના આધારે તમે તમારું રિઝલ્ટ ઇમ્પ્રુવ કરી શકો છો, ખૂબ સારું રિઝલ્ટ લાવી શકો છો. અમે લાસ્ટ ટાઈમ પણ ઘણા બધા સારા રિઝલ્ટ્સ આપ્યા છે. અમારા રિઝલ્ટ્સ, અમારી બેચની માહિતી, ફીસ કેટલી છે, ક્યારથી ચાલુ થાય છે, બધું જાણવું હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર એક વિડીયો મૂકેલો છે, જોઈ લેજો. સાથે ગુજસેટ પટેલે તરત જ અમે આ બેચ ચાલુ કરવા માટે જઈ રહ્યા છે. એડમિશન ઓપન છે, ઘણા બધા રજીસ્ટ્રેશન થઈ ગયા છે. હવે હું વાત કરું ગુજસેટ માટેની. તો ગુજસેટ માટેની વાત કરું એની પહેલા ઘણા બધા વિદ્યાર્થીઓનું એક કન્ફ્યુઝન હતું કે સર ફ્રી બેચ અને પેઇડ બેચમાં શું ફરક છે અને તમારી ફ્રી બેચ યુટ્યુબ પર ક્યારે ચાલુ થવાની છે, જે વિદ્યાર્થીઓ કદાચ પ્રાઇસ એફોર્ડ નથી કરી શકતા પેઇડ બેચની. તો હવે એકચ્યુઅલમાં અમારી જે પેઇડ બેચની પ્રાઇસ છે એ અત્યારે 1500 રૂપિયા છે 3 સબ્જેક્ટની. મતલબ એક સબ્જેક્ટના ફક્ત ને ફક્ત 500 રૂપિયા થયા. એક સબ્જેક્ટના મિત્રો ખાલી 500 રૂપિયા છે, બરાબર. ઘણા બધા મૂવીઝની ટિકિટ 800 રૂપિયા હોય છે. પોપકોર્ન સાથે 1200-1300 તમે ખર્ચી નાખતા હોવ છો. સ્કૂલની ફી તમે લાખ રૂપિયા ભર્યા, એ સ્કૂલ તમને અત્યારે ગુજસેટ માટે બોલાવવાની નથી. ટ્યુશનમાં લાખ ફી ભરી, એ ટ્યુશનવાળાએ હાથ છોડી દીધો તમને, બરાબર. એટલે આપણે ફક્ત 1500 રૂપિયાની અંદર તમને કેટલી વસ્તુઓ મળે છે હું તમને કહું. રેકોર્ડિંગ વિડીયોઝ મળશે. એક ચેપ્ટરના 80 થી 100 MCQ વિથ સોલ્યુશન રેકોર્ડ કરેલા છે, એ આપણે આપી દઈએ છીએ એડવાન્સમાં. લાઈવ સેશન મંગળવારથી ચાલુ થઈ રહ્યા છે. એ લાઈવ સેશનની અપડેટ ટેલિગ્રામમાં આવે છે. કોર્સમાં ટેલિગ્રામ ગ્રુપ હશે, એમાં તમારે જોડાઈ જવાનું હોય. DPP મતલબ પ્રેક્ટિસ ક્વેશ્ચન્સ મળશે, જાતે પ્રેક્ટિસ કરવાની, સોલ્યુશન પણ આપેલું હશે. ટેસ્ટ મળશે, ચેપ્ટર વાઇઝ ટેસ્ટ છે. ફૂલ સિલેબસની પણ 3 ટેસ્ટ આવવાની છે. કામ ચાલુ થઈ ગયું છે. ચેપ્ટર વાઇઝ તો ટેસ્ટ ઓલરેડી અવેલેબલ છે. ફૂલ સિલેબસની પણ ટેસ્ટ આવવાની છે. તમે તમારા ટાઈમે ટેસ્ટ જેટલી વાર આપી હોય એટલી વાર આપી શકો છો. અને ડાઉટ હેલ્પલાઇન મતલબ ટીચરના નંબર હોય, તમે વોટ્સઅપ પર ડાઉટ ગમે ત્યારે પૂછી શકો છો. ટીચર તમને વિધિન 1 ડે આન્સર આપી દેશે. હવે જે ફ્રી બેચ છે એમાં YT ના સેશન જેટલા અમારાથી પોસિબલ હશે, યુટ્યુબ YT એટલે યુટ્યુબના સેશન, અને તમને ટેસ્ટ આપીશું. આમાં ટેસ્ટ ચેપ્ટર વાઇઝ નહીં મળે, ફૂલ સિલેબસની એક ટેસ્ટ અમે આપવાના છે બધા જ વિદ્યાર્થીઓને. તો આ ફ્રી સેશન છે. જે પણ વિદ્યાર્થીઓ આ સેશનમાં જોડાયેલા છે એમને યુટ્યુબના સેશનમાં પણ આવવાનું છે. યુટ્યુબના સેશનની જે PDF હશે એ આ વિદ્યાર્થીઓને બધાને મળશે. તો આમાં તમને 1500 રૂપિયા સાથે ઘણી બધી વધારે વસ્તુઓ મળવાની છે. અને જે વિદ્યાર્થીઓ આમાં છે અને ઇમ્પ્રુવમેન્ટમાં જોડાય છે એમણે ગુજસેટનો જે કોર્સની ફીસ ભરી છે ઇમ્પ્રુવમેન્ટમાંથી માઇનસ થઈ જશે. અને જે ઇમ્પ્રુવમેન્ટમાં સીધા જોડાય છે, બરાબર, હમણાં જ ઇમ્પ્રુવમેન્ટ બેચમાં જોડાઈ જાય છે, એમને ગુજસેટ અમે ફ્રી આપીએ છીએ. તો આ બી તમારા માટે બેસ્ટ ઓફર છે. પછી તમારું ડિસિઝન છે. અમે યુટ્યુબ પર પણ સેશન બહુ જલ્દીથી ચાલુ કરવાના છીએ. એક આખું ટાઈમ ટેબલ લઈને આવીશું. વધારે માહિતી માટે 9825799458 ઉપર તમારે મેસેજ કરવાનો છે બેચમાં જોડાવવું હોય તો. હવે હું તમને આખું એનાલિસિસ કહું છું. આ એનાલિસિસ મેં બહુ જ મહેનત કરીને 2018 થી બનાવ્યું છે. 2018, 19, 20, 21, 22, 23, 24, 25 અને 26નું પેપર કેવું આવશે એ હું તમને એનાલિસિસ આજે આપવા માટે જઈ રહ્યો છું. તો તમે ધ્યાનથી જોજો.
પહેલું જે ચેપ્ટર છે ને એમાં 3 માર્કનું જ પૂછાયું છે, દેખાય બધી જ આખી પેટી 3 માર્કની જ છે. તો આ વર્ષે પણ પૂરેપૂરો ચાન્સીસ છે 3 જ MCQ પહેલા ચેપ્ટરમાંથી આવશે, એનાથી વધારે નહીં આવે. બીજું જે ચેપ્ટર છે એમાં એક વખત 2 માર્કનું આવ્યું છે, 2 MCQ આવે છે, પછી તો 3 જ આવ્યા છે, એટલે આમાં પણ ચાન્સીસ એવો જ છે કે 3 MCQ જ આવશે. એના પછી ત્રીજું જે ચેપ્ટર છે એમાં 3 જ MCQ આવ્યા છે, એક વખત 4 આવ્યા હતા, તો ચાન્સ મોસ્ટલી 3 MCQ આવવાના જ છે. તો પહેલું, બીજું અને ત્રીજું ચેપ્ટરમાં 3 MCQ જ આવે, બરાબર. મોસ્ટ પ્રોબેબલી આવો જ ચાન્સ છે. ચોથું ચેપ્ટર છે એમાં 3 અથવા તો 4 આવે, જો 4 4 3 3 3 4 3 4, મતલબ અહીંયા કાં તો 3 MCQ આવી શકે કાં તો 4 MCQ આવી શકે. એના પછી પાંચમું ચેપ્ટર છે એમાં 2 અથવા 1 MCQ આવે છે, લાસ્ટ ટાઈમ તો 1 જ આવ્યો, જો તો 1 અથવા 2 MCQ પાંચમા ચેપ્ટરમાંથી આવી શકે છે. છઠ્ઠું જે ચેપ્ટર છે એમાં પહેલાના વર્ષોમાં 2 આવ્યા હતા, પછીના વર્ષોથી એક પેટર્ન ફોલો થાય છે, 3 જ MCQ આવે છે. સાતમું ચેપ્ટર તો ફિક્સ જ છે, 3 જ MCQ આવે છે. અને આઠમું ચેપ્ટર પણ ફિક્સ જ છે, 2 જ MCQ આવે છે. તો એનો મતલબ ખાલી કન્ફ્યુઝન 2 જ ચેપ્ટરમાં છે, એક ચોથા નંબરનું અને એક પાંચમા નંબરનું. ચોથા નંબરમાં કાં તો 3 MCQ આવશે, કાં તો 4 આવશે, પાંચમા નંબરમાં કાં તો 1 આવશે, કાં તો 2 આવશે. હવે આપણે પહેલા પાર્ટનું વેટેજ જોઈએ તો 3 ને 3 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 થી 23 માર્કનું પાર્ટ 1 માંથી આવે છે. મતલબ પાર્ટ 2 કરતા પાર્ટ 1 નું વેટેજ થોડુંક જ વધારે છે, એ તો હોય જ ને, કેમ કે એક ચેપ્ટર વધારે છે, બરાબર ને. અહીંયા 8 ચેપ્ટર છે, બરાબર. ત્યાં તમારા કેટલા ચેપ્ટર છે? 1 2 3 4 5 ને 6, 2 ચેપ્ટર વધારે છે, બરાબર. એટલે રેશિયો થોડોક પાર્ટ 1 ને પાર્ટ 2 નો મિસકમ્યુનિકેશનમાં છે, એટલે થોડું આવું તો રહેવાનું, બરાબર. એટલે તમારે એવું જ માનીને ચાલવાનું કે ભાઈ 50% ચેપ્ટર હોય તો 20 માર્કનું આવે, 20 પ્રશ્નો આવે, બરાબર. 50% ચેપ્ટર હોય, 7 ચેપ્ટર હોય તો 20 માર્ક, બીજા 7 એટલે 20 માર્ક, આવું સિમ્પલ માનીને ચાલવાનું, બરાબર. હવે આપણે 9મા ચેપ્ટરની વાત કરીએ. 9મા ચેપ્ટરનો તમે રેશિયો જોશો તો 4 3 4 4 3 4 4 3, લાસ્ટ ટાઈમ 3 નું આવ્યું, તો કાં તો 3 માર્ક કાં તો 4 માર્કનું આવી શકે છે. 10મું ચેપ્ટર છે એમાં 3 માર્કનો જ પેટર્ન ફોલો થાય છે, ક્યારેક 2 માર્કની થઈ છે, પણ તમે એવું માનીને જ ચાલો કે 3 માર્ક આવશે ને આવશે. 11મા નંબરમાં 3 અથવા 4, 2 માર્કનું એક જ વાર પૂછાયું, 2 વાર પૂછાયું છે, પણ તમે એવું માનીને ચાલજો કે 3 અથવા 4 માર્કનું આવશે જ. એના પછી 12મું ચેપ્ટર છે એમાં અહીંયા તો કંઈ નહોતું આવ્યું, પછી પેટર્ન ફોલો થઈ રહી છે 2 3 2 3 2 3 ની, તો 3 અથવા 2 પ્રશ્નો આવી શકે છે. 13મું ચેપ્ટર છે એમાં મોસ્ટ પ્રોબેબલી 3 માર્કની પેટર્ન ફોલો થઈ છે, પણ લાસ્ટ ટાઈમ એવું થયું 2 માર્કનું આવ્યું, એટલે આપણે એવું માનીને ચાલીએ 2 અથવા 3 માર્કનો પ્રશ્ન આવી શકે છે. 14મા ચેપ્ટરમાં પહેલા વધારે પૂછાતું હતું, કેમ કે ગેટ વાળા પ્રશ્નો હતા, હવે ગેટ સિલેબસમાં નથી, એટલે છેલ્લા ઘણા ટાઈમથી જુઓ 3 કે 2 તો પણ મોસ્ટ પ્રોબેબલી 3 માર્ક તો તમે ગણીને જ ચાલો, જો 3 3 3 3 3 3, એટલે આ બધામાં 3 કે 4 એવા માર્કનું આવતું હોય છે. તો એનો મતલબ થયો મોસ્ટ પ્રોબેબલી તમે જોશો ને તો જો 3 3 3 3. 5મું ચેપ્ટર એવું છે કે જેમાંથી ઓછા પૂછાય છે, 8મું ચેપ્ટર એવું છે કે જેમાંથી ઓછા પૂછાય છે, બાકી તો 3 3 જ છે. એટલે પહેલા પાર્ટની અંદર 5મું અને 8મું ચેપ્ટરનું વેટેજ થોડુંક ઓછું છે, બાકી બધાનું સેમ ટુ સેમ છે. બીજા પાર્ટની અંદર તમે જોશો તો બધાનું મોસ્ટલી 3 માર્કનું તો છે જ, છેલ્લા 2 માંથી કદાચ ક્યારેક 2 માર્કનું આવે, સેટિંગ ના થતું હોય, કોકમાંથી વધારે પૂછાઈ ગયું હોય તો આવું થાય, બાકી કંઈ તકલીફ પડે નહીં. તો એનો મતલબ કે ગુજસેટની અંદર તમને એવું લાગતું કે બધું તમે નહીં કરી શકો, તો તમે 5મું અને 8મું ચેપ્ટર છોડી શકો છો. વધુમાં વધુ તમારા 35+ તો આવે છે, 35+ તો તમારા માર્ક આવે છે. હવે તમારે સારી તૈયારી કરવી હોય તમારે શું કરવું જોઈએ? તો સૌથી પહેલા તો ફિઝિક્સની અંદર દરેક ચેપ્ટરના સૂત્રો તૈયાર કરી લેવા જોઈએ. આ પહેલું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કામ છે. ગુજસેટના પેપરનું લેવલ કંઈ બહુ અઘરું હોતું નથી, બોર્ડનું જેટલું લેવલ હતું એટલું જ લેવલ હોય છે. જૂના પેપર જોવા છૂટ છે, જોઈ લેવાના, બરાબર. પહેલું કામ ઇક્વેશન ખાસ, બીજું કામ બધાના એકમો, ઇક્વેશન એટલે ગુજરાતીમાં કહેવાય સૂત્રો, બરાબર. પછી છે યુનિટ એટલે કહેવાય એકમો, બરાબર. ત્રીજું છે MLTA મતલબ ડાયમેન્શનલ ફોર્મ્યુલા, પારિમાણિક સૂત્ર, બોર્ડમાં પૂછાયું હતું ને વિદ્યુત ક્ષેત્ર, ઇલેક્ટ્રિક ફિલ્ડ, એમ કંઈ પૂછાશે. PYQ એટલે જૂના વર્ષના પ્રશ્નો. સર કેટલા વર્ષના હું કરું? તો જો 2025 2024 2023 2022 2021 અને 2020, આટલા વર્ષના પ્રશ્નો તો તમારે જોઈ જ લેવા જોઈએ. 1 2 3 4 5 6 વર્ષના પ્રશ્નો થયા, 40 એકમાં આવે એટલે 240. આટલા પ્રશ્નો તો બેટા તમારે ખાસ જોઈ જ લેવા જોઈએ, બરાબર. જેને કંઈ નથી કરવું, બરાબર, બહુ વધારે મહેનત નથી કરવી, આટલી મહેનત તો કરવી જ જોઈએ, તો એ સારા માર્કે પહોંચી જશો. એટલે ગુજસેટ મિત્રો ગેમ ચેન્જર હતી, ગેમ ચેન્જર છે, ગેમ ચેન્જર રહેવાની છે. મહેનત કરશો તો જ સારા માર્ક આવશે. નેગેટિવ માર્કિંગ છે, ખાસ ધ્યાન રાખજો. નેગેટિવ માર્કિંગ હું થોડું સમજાવું તો કોઈ ક્વેશ્ચન છે ને તમે સાચો લખો છો તો તમને 1 માર્ક મળે છે, બરાબર. કોઈ ક્વેશ્ચન તમે ટીક કરો છો અને ખોટો લખો છો, બરાબર, રોંગ લખો છો, તો 1 માર્ક તો તમારો જાય છે. 0.25 નેગેટિવ પણ છે, એટલે આ કેસમાં તમારા 1.25 જાય. કોઈ ક્વેશ્ચન તમે છોડી જ દો છો, કંઈ ટીક નથી કરતા, તો તમારો 1 માર્ક જ કપાય,
બરાબર, 1 માર્ક જ કપાય. ઠીક છે, કોઈ ક્વેશ્ચન છે તમે ટીક કરો છો એને ભૂસીને બીજો ટીક કરો છો, ચોકડી મારીને આવું કરો, આમ ચોકડી મારીને તમે બીજો ટીક કરો પાછો, તો આ કેસમાં તમારો 1 માર્ક તો જાય જ, બીજો એક નેગેટિવ થાય એટલે 2 માર્ક તમારા જાય. આ વાળો ફંડો બહુ ખરાબ ફંડો છે, એટલે ખાસ આવું તો પેપરમાં આપણે કરવાનું થતું હોતું નથી. એટલે હું તમને ખાસ કહીશ કે OMR શીટ લાવી દેજો માર્કેટમાંથી, ગૂગલમાં મળી જશે. પ્રેક્ટિસ OMRમાં જ કરજો અને પ્રેક્ટિસ ક્વેશ્ચન છોડવાની કરજો. બરાબર, જે રેન્કર વિદ્યાર્થીઓ છે એને એ નથી જોવાનું કે હું 40માંથી 40 કેવી રીતે એટેમ્પ્ટ કરીશ, હું 40માંથી 1 કે 2 કયા છોડીશ કે જે મને નેગેટિવ માર્કમાં જતા બચાવશે, એ માઇન્ડસેટ રાખવાનું છે. જે રેન્કર છે એમની વાત છે, જે નોર્મલ 30-35માં છે એમને તો હું કહીશ કે ખાસ નેગેટિવ બહુ કરતા જ નહીં. મેં દર વર્ષે ગુજસેટમાં એવા વિદ્યાર્થીઓ જોયા છે કે જેનો સ્કોર સારો થતો હોય પણ એને રોંગ એટલા બધા કરી નાખ્યા હોય કે સારા સ્કોરનું એટલો નેગેટિવ કરતો ક્યાંય પહોંચી ગયો હોય માઇનસમાં. એટલે નેગેટિવ માર્કિંગ બહુ ખરાબ છે ગુજસેટનું. તમે કોઈ દિવસ પ્રેક્ટિસ નથી કરી. અમે કદાચ એક ઓફલાઈન એક્ઝામિનેશનનું આયોજન કરવા માટે જઈ રહ્યા છીએ ગાંધીનગર અમારા સેન્ટર ઉપર, પણ અમારા સેન્ટર પર 4 ક્લાસની સુવિધા છે. દરેકમાં 40થી 50 બેસી શકે, તો 200 વિદ્યાર્થીની સુવિધા છે. એટલે આજુબાજુ અમે વાત પણ કરી છે, અમને બીજા ક્લાસ મળી જાય છે અને કંઈક અમારે નોમિનલ ફીસ રાખવી છે, જેથી અમને કન્ફર્મેશન ખબર પડે કે આટલા આવવાના છે. કેમ કે અમારે પેપરની પ્રિન્ટ કાઢવી પડશે, OMRની પ્રિન્ટ કાઢવી પડશે, તમને પેન અમે આપીશું, પાણીની બોટલ અમે આપીશું, ખાલી તમારે કેલ્ક્યુલેટર અને પાટિયું લઈને આવવાનું, તમારું બીજું કંઈ જ લઈને નહીં આવવાનું. બરાબર, બાકી બધી જ અમે વ્યવસ્થા અહીંથી આપીશું. એટલે એના માટે અમે એક નોમિનલ ચાર્જ લઈશું, જે ખર્ચો અમારે આવતો હશે અમે તમારા પાસે લઈશું. એટલે અમને કન્ફર્મેશન પણ મળશે કે આટલા વિદ્યાર્થીઓ આવવાના છે, આટલા વિદ્યાર્થીની પ્રિન્ટ કાઢવાની છે. બરાબર, અને તમે સરસ રીતે પેપરે આપી શકશો. એટલે અમે પ્લાનિંગ કરી જ રહ્યા છીએ. તો શું ઓફલાઈન એક્ઝામિનેશન તમારે જોઈએ છે ગાંધીનગરમાં? તો આ વિડીયોમાં કમેન્ટ કરજો. જોઈએ છે કેટલી કમેન્ટ આવે છે. નોમિનલ પ્રાઇસ એટલે 100 રૂપિયાથી અંદર જ હશે, 3 વિષયની ફીસ. બરાબર, એ તમે જે આવશો, બરાબર, પાણીની બોટલ આપીશું, પેન અમે આપીશું, ખાલી પાર્ટીઓને તમે કેલ્ક્યુલેટર લઈને આવશો, પેપર અમે આખું મસ્ત મજાનું પ્રિન્ટ કાઢીને આપીશું, OMR શીટે અમે આપીશું, એની જ અમે ફીસ લઈશું. જે અમારો ખર્ચો થતો હશે એટલું જ લઈશું. એટલે અમારું એક કન્ફર્મેશન થઈ જાય કે તમે આવવાના છો. બરાબર, એટલે વિદ્યાર્થીઓનો બહુ બધી રિક્વેસ્ટ હતી કે સાહેબ એક ઓફલાઈન એક્ઝામનું આયોજન કરો, કેમ કે અમારા સાહેબો, સ્કૂલના સાહેબો તો કશું કરતા નથી, તો તમે આયોજન કરો તો વિદ્યાર્થીને આ થોડું માર્ગદર્શન મળે અને થોડી તમે એ વખતે ટિપ્સ પણ આપજો. એટલે અમારી ટીમ પણ ત્યાં હાજર રહેશે. તો કમેન્ટ કરજો, જોઈએ છે કે નહીં એ પણ તમને અમે કહીશું. તો આખું એનાલિસિસ બેટા મેં તમને કહી દીધું છે. તો આટલી તો તૈયારી સરસ રીતે કરી જ લેજો. હજુ પણ કદાચ કોઈને ગુજસેટની બેચમાં જોડાવવું છે તો આપણી એપ્લિકેશનમાં તમે જોશો, બોર્ડ અને ગુજસેટના ફોલ્ડરમાં જશો, એમાં ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમના સેપરેટ કોર્સિસ અવેલેબલ છે. ત્યાંથી પણ તમે પેમેન્ટ કરી શકશો. આ નંબર પર કોન્ટેક્ટ કરીને પણ તમે પેમેન્ટ કરી શકશો. ડિસિઝન તમારું છે, મહેનત તમારે કરવાની છે. હું એવી આશા રાખું કે દરેક વિદ્યાર્થીઓ દરેક સબ્જેક્ટ્સમાં મિનિમમ 35+ તો જાય. એના માટે મહેનત બહુ કરવી પડશે, ડેડિકેશન માગશે. મહેનત નહીં કરો તો દિવસો પૂરા થઈ જશે. તો સરસ તૈયારી કરતા રહેજો. મળીએ છીએ થોડાક જ સમયમાં પેડ અને ફ્રીના ટાઈમ ટેબલની સાથે. બાય બાય.